નમો ઉચ્ચાયાણમ નમો સર્વસામમ ઓમકાર બિંદુ સમુખમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ નમો સમય સારાય સ્વાનમ વિદ્યાચકાસ્તે એ સ્વભાવાય ભાવાય સર્વભાવાય આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનમ પરભાવસ્વ કરતા મોહ મંગલમ ભગવાન મંગલમ મંગલમ આજનો 10 લક્ષણ ધર્મનો આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે. સામાન્ય રીતે ત્યાગની વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે આપણી પાસે જે કંઈ પરિગ્રહ છે એનો આપણે ત્યાગ કરવો. પણ આ 10 ધર્મો ખાસ કરીને મુનિરાજની મુખ્યતાથી હોય છે. આ 10 ધર્મોનું વર્ણન મુનિરાજને અનુલક્ષીને કરવામાં આવતું હોય છે. જે ભાવલિંગી મુનિરાજ છે એમને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ હોતો નથી. પરિગ્રહ રહિત હોય છે. એને ત્યાગ કરવા જો કઈ હોતું જ નથી. એને કુટુંબ પરિવાર નથી, વસ્ત્ર નથી, પૈસા નથી, કપડા, મકાન કાંઈ નથી. એકમાત્ર એમની પાસે ઈચ્છી, કમંડળ અને શાસ્ત્ર, આ 3 વસ્તુ હોય છે. પણ એને પરિગ્રહ કહેવામાં નથી આવતો, એને ઉપકરણ કહેવામાં આવે છે. ઈચ્છીનો રાખવાનું કારણ એ છે કે ત્યાં એ બેસે સુવે ત્યાં કોઈ જીવોની હિંસા ન થાય એટલા માટે સાફ કરીને બેસે સુવે. કમંડળ છે કે પાણી રાખવા માટે રાખે છે. અને પાણી પાછું પીવા માટે એમાં નથી હોતું. એ શૌચ ક્રિયા માટે પાણી ખાલી રાખે છે, એમાં પીવાનું પાણી રાખતા નથી. અને શાસ્ત્ર છે એ ક્યારેક વાંચવા માટે કોઈ દાનમાં આપ્યું હોય તો વાંચે ને વાંચીને વળી પાછું મૂકીને ચાલ્યા જાય છે. એટલે એને કોઈ પરિગ્રહ હોતો જ નથી. મુનિરાજ તો નિપરિગ્રહી છે. પણ તેમ છતાં એ સમયસાળમાં 34 નંબરના ગાથામાં એ પ્રત્યાખ્યાન એટલે કે ત્યાગ કોને કહેવામાં આવ્યો છે ત્યાં 34 નંબરની ગાથામાં સમયસાળમાં કહેવામાં આવ્યું છે. એમાં એમ કીધું છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામ માત્ર છે. કારણ કે પોતે તો જ્ઞાન સ્વભાવ છે. ફળ દ્રવ્યને ફળ જાણ્યું પછી ફળ ભાવનું ગ્રહણ નહીં, તે જ ત્યાગ છે. તે જ રીતે સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ નથી. એટલે જ્ઞાનમાં ઠરી ગયું અને ફળ દ્રવ્યનો ત્યાગ થયો, પોતાનું જ્ઞાન જ્ઞાનમાં સમાઈ ગયું, સ્થિર થયું, એનું નામ પ્રત્યાખ્યાન અથવા તો ત્યાગ કહેવામાં આવે છે. એટલે મુનિરાજને બીજો તો કોઈ પરિગ્રહ છે જ નહીં, એટલે એને કોઈ ત્યાગ હોતો નથી. પણ એનામાં જે આંશિક અશુદ્ધતા છે, સ્વંજલન કસાઈનો હજી જે કઈ થોડોક રાગ છે બુદ્ધિપૂર્વકનો, તો એ રાગને મટાડવા માટે પણ પોતે પ્રયત્નશીલ છે, એનો પુરુષાર્થ ચાલુ છે. તો જે રાગદ્વેષમય જે વિકારી ભાવો છે, તો કે જે પોતાનો સ્વભાવ ભાવ નથી, પરભાવ છે, તો કે એનો પોતે માન્યતામાં એનો ત્યાગ કરે છે કે પોતે પોતાના જ્ઞાનમાં ઠરી ગયા અને આ પારકું છે એ મારું છે જ નહીં, એનો અભિપ્રાયમાં એનો ત્યાગ, એને પ્રત્યાખ્યાન અથવા તો ત્યાગ વ્રત કહેવામાં આવે છે. એટલે એને કોઈ વસ્તુનો ત્યાગ કરવાની વાત મુનિરાજને તો આવતી નથી, એને પરિગ્રહ જ નથી કર્યો, એટલે પછી ત્યાગની વાત આવતી નથી. પણ પોતે પોતાનું જ્ઞાન પોતામાં સમાઈ ગયું અને પર પદાર્થનો એ સમયનો ત્યાગ છે, એને ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. એટલે લૌકિકમાં આપણે
એમ કહી કે ભાઈ આ વસ્તુનો ત્યાગ કરો, પૈસાનો ત્યાગ કરો, દાન આપો, આ કરો તે કરો, પણ એ વાસ્તવિક ત્યાગ તો જ્ઞાન પોતાના જ્ઞાનમાં સમાઈ ગયું એ જ વાસ્તવિક પ્રત્યાખ્યાન છે. એને ત્યાગ અને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આપણો જે પ્રશ્નપત્ર છે એમાં હા અથવા નામાં જવાબ આપવાના છે. એ 25 પ્રશ્ન તૈયાર કરેલા હતા. પહેલો પ્રશ્ન છે કે આ કાળનો અચંબો એ કથન પૂજ્ય ગુરુદેવશ્રી માટે કહેવામાં આવેલ છે. એનો જવાબ હા છે. આ માતાજીએ એવું કીધું છે કે ગુરુદેવજી આ કાળનો અચંબો છે. માતાજીના શબ્દો છે ગુરુદેવ માટે, એ સાચું છે. પછી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે થાય છે, એ વાત પણ સાચી છે. જ્યારે સમ્યક દર્શન થાય એ વખતે જ જ્ઞાન છે એ સમ્યક નામ પામે છે. એટલે જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે અને આંશે એ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. આંશિક ચારિત્ર જેને કહેવામાં આવે છે, સ્વરૂપાચરણ ચારિત્ર, એ પ્રગટ થાય છે. ઉત્પાદ વય દ્રવ્ય ત્રણેય પર્યાયના અંશ છે, એ પણ સાચું છે. એટલે ઉત્પાદ વય અને દ્રવ્ય એ ત્રણેય પર્યાયના અંશ છે. ત્રણેય એક જ છે, એક જ સમયે હોય છે. એટલે નવી પર્યાયની અવસ્થાનું જે ઉત્પન્ન થવું એ ઉત્પાદ છે. પૂર્વ પર્યાયનો નાશ થવો અને એનું ત્રિકાળ ધ્રુવપણું એકપણું રહેવું એ એનું દ્રવ્યપણું છે. એ દ્રવ્ય છે એ પણ પર્યાય છે, એ દ્રવ્ય નથી, એ ત્રિકાળ દ્રવ્યની વાત નથી. માટીના પિંડામાંથી ઘડો થયો તો એ માટીના પિંડાનો વ્યય થયો, ઘડાની ઉત્પત્તિ થઈ અને માટીપણું જે પિંડામાં હતું, જે ઘડામાં છે, એ એમને એમ રહ્યું, એનું દ્રવ્યપણું છે. તો એ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય એક જ સમય હોય છે. પેલા વ્યય થાય છે, 11મા નંબરમાં વ્યય થાય અને 12મા નંબરમાં ઉત્પાદ થાય છે, એવું નથી. એ ત્રણેય અવસ્થા એક જ સમયે હોય છે અને એ પર્યાયના અંશ છે, એ દ્રવ્યના અંશ નથી. એટલે એ દ્રવ્ય નથી, પર્યાય છે ત્રણેય અને એક જ સમયે હોય છે. પક્ષી આકાશમાં ઉડે છે તેની ગમન ક્રિયા ધર્માસ્તિકાયિક દ્રવ્યના કારણે છે. એનો જવાબ ના છે. એ ગમન ક્રિયા ક્રિયાવતી શક્તિના કારણે છે અને ધર્માસ્તિકાય દ્રવ્ય એમાં નિમિત્ત છે. તો જે ગમન કરતા જીવ અને પૂતગલોને ગમન કરવામાં જે નિમિત્ત હોય એને ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે ગમન ક્રિયા થાય છે ક્રિયાવતી શક્તિથી થાય છે. જીવ અને પૂતગલ એ બે દ્રવ્યોમાં ક્રિયાવતી શક્તિ છે, એટલે એની ગમન ક્રિયા બની શકે છે. બાકીના 4 દ્રવ્યો છે એ અનાદિ અનંત સ્થિર છે, એનામાં ગમન ક્રિયા નથી. એટલે ગમન પૂર્વકની સ્થિતિ હોય તો એને ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત તરીકે હોય છે. આકાશ દ્રવ્ય છે એ સ્થિર છે, પણ એ અનાદિ અનંત સ્થિર છે, એ ગમન પૂર્વકની સ્થિતિ નથી. એમાં એને ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત તરીકે લેવામાં આવતું નથી. કર્મના ઉદય અનુસાર ભાવ થાય એવો નિયમ છે, તો એવો નિયમ નથી. ઉદય અનુસાર જ ભાવ થાય તો જીવનો ક્યારે મોક્ષ થાય નહીં. પણ જીવ દ્રવ્ય જે સ્વતંત્ર છે, પોતે એ સ્વતંત્ર છે તો એના પરિણામ માટે પોતે ધારે એ પરિણામ પોતે કરી શકે છે. તો પોતાના પરિણામ કેમ કરવા, એ જીવની પોતાની સ્વતંત્ર અવસ્થા છે. તો જેવો ઉદય આવે એ ઉદય પ્રમાણે જ ભાવ થાય એવો કોઈ નિયમ નથી. બળભદ્રની માત્ર મોક્ષ ગતિ જ હોય છે, તો કે એનો જવાબ ના છે. બળભદ્ર એટલે કે બળદેવ એ સ્વર્ગ અને મોક્ષ બે ગતિ હોય છે એની. એ 9 બળદેવ થયા, એમાં પહેલા 8 બળદેવ એ મોક્ષમાં ગયા છે અને છેલ્લા પદ્મ નામના જે બળદેવ હતા એ સ્વર્ગમાં ગયા છે. રામચંદ્રજી બળદેવ હતા, એ પણ એ 8મા બળદેવ હતા, એ મોક્ષમાં ગયા છે. છેલ્લા પદ્મ નામના બળદેવ છે 9મા, એ સ્વર્ગમાં ગયા છે. એટલે સ્વર્ગ અને મોક્ષ એ બંને ગતિ બળદેવની હોઈ શકે છે. બુદ્ધિપૂર્વકનો રાગ 7મા ગુણસ્થાન સુધી હોય છે, તો કે એનો જવાબ ના છે. એ બુદ્ધિપૂર્વકનો રાગ 6ઠા ગુણસ્થાન સુધી છે. સવિકલ્પ દશા છે 6ઠું ગુણસ્થાન.
ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. એ બુદ્ધિપૂર્વકના રાગ માટે સમયસારમાં એની વ્યાખ્યા આપવામાં આવી છે. રાજમલજી પાંડે જે વ્યાખ્યા આપી છે સમયસારમાં, એમાં એને એવું કીધું છે કે જે રાગ જાણી શકાય, પોતે જાણી શકે, અને જે રાગને બીજા પણ જાણી શકે. આ ક્રોધ આવે તો પોતે પોતાના ક્રોધને પોતે જાણી શકે અને બીજાને ખબર પડે કે આને ક્રોધ આવ્યો, તો એ બુદ્ધિપૂર્વકનો રાગ છે. કે અને જે રાગ જાણાતો નથી, પોતે જાણવામાં આવતો નથી ને બીજાને પણ જણાતો નથી, એ રાગને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. કે રાજમલજી પાંડે એવી વ્યાખ્યા આપી છે. આચાર્ય દેવની જે મૂળ શાસ્ત્રમાં જે વ્યાખ્યા છે એમાં એવું કીધું છે કે જે ઈચ્છાપૂર્વકનો રાગ છે એ બધો જ બુદ્ધિપૂર્વકનો છે, અને જે ઈચ્છા વગર જે રાગ થાય છે એ બધો જ અબુદ્ધિપૂર્વકનો છે. એટલે જ્ઞાની છે એ બધા જ કાર્ય જ્ઞાનીની ઈચ્છા વગરના હોય છે, અને અજ્ઞાનીના બધા જ કાર્ય છે ઈચ્છા સહિતના હોય છે. અજ્ઞાનીને બધો જ રાગ છે એ બુદ્ધિપૂર્વકનો રાગ છે, કારણ કે એના બધા જ કાર્ય ઈચ્છા સહિતના હોય છે, અને સમ્યક દ્રષ્ટિ છે એના બધા જ કાર્ય ઈચ્છા વગર કરવામાં આવે છે, એટલે એને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. એટલે આ બીજી વ્યાખ્યા છે એ વધારે પ્રોપર છે કે ઈચ્છા અને જ્ઞાનીને ઈચ્છા વગરનો રાગ છે, અજ્ઞાનીને ઈચ્છા સહિતનો રાગ છે. નયોના વિષકથનમાં વિવક્ષિત ધર્મ મુખ્ય હોય છે અને અન્ય ધર્મ ગૌણ હોય છે. તો એ વાત સાચી છે કે નહીં છે એ શ્રુત જ્ઞાનનો અંશ છે, શ્રુત જ્ઞાનમાં હોય છે. મતિ શ્રુત જ્ઞાન છે એમાં શ્રુત જ્ઞાનમાં નહીં હોય છે. નહીં હોય છે જ્ઞાનીને હોય છે. નહીંના ઘણા બધા પ્રકારો છે, અને એ 47 નહીં કહેવામાં આવ્યા છે, પણ એના પેટા વિભાગમાં જોઈ તો નયોના પણ અનંત પ્રકાર થાય છે. એક ધર્મની મુખ્ય જે હોય, ધર્મને મુખ્ય કેવો હોય, એને વિશેષ રૂપે એને વર્ણવો હોય, તો એમાં એ નયનો આધાર લેવામાં આવે છે. એ મુખ્ય વસ્તુને જ્યારે જે વસ્તુની વાત કરવામાં આવતી હોય ત્યારે એ વસ્તુ મુખ્ય હોય અને બાકીની વસ્તુ ગૌણપણે હોય. એનો અભાવ નથી હોતો, પણ ગૌણપણે હોય. અહીંયા પ્રમાણના વિષયમાં જોઈ તો બધા હોલમાં માણસો આપણા મુમુક્ષુઓ બેઠા છે, એ સામાન્ય જ્ઞાનથી. પણ આપણે કોઈ વ્યક્તિ વિશેની વાત કરવી હોય તો પછી એમાં નહીંનો ઉપયોગ કરવો પડે કે ભાઈ આ હર્ષિલભાઈ છે તો એ કોણ છે, એમના પિતાનું નામ શું, એમના પત્નીનું નામ શું, કોણ છે, એનો આખો બાયોડેટા એ જાણવું હોય તો પછી એમાં નહીં લાગુ પડે છે. એ પ્રમાણમાં એમાં વિષયમાં નથી આવતી. કોઈ એક વસ્તુની વિશેષ જાણકારી મેળવવી હોય તો એ નહીં છે, પણ બાકીના બધા લોકો ત્યારે બેઠા છે એનો અભાવ નથી, એને ગૌણ કરવામાં આવ્યા છે. એ વખતે એની વાત કરવામાં આવતી નથી. જેનો આપણે વિષય છે એની જ માત્ર વાત કરવામાં આવે છે. એનો વિશેષ જાણપણું છે એ નહીં દ્વારા જાણી શકાય છે. એ સાચી હા છે, એમાં કથન સાચું છે. કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ એક તથા નિમિત્ત કારણ એકથી વધુ હોય છે, એ વાત પણ સાચી છે. એટલે ઉપાદાન કારણ એક જ હોય, નિમિત્ત કારણ એકથી વધારે હોઈ શકે. જીવને રાગ થયો તો એમાં કર્મનો ઉદય નિમિત્ત હોય, પછી જીવના પરિણામ થયા તો એમાં કાળદ્રવ્ય નિમિત્ત છે, તો એ એકથી વધારે નિમિત્ત એમાં હોઈ શકે છે. કુંકુલ આચાર્ય દેવની સમયસાની મૂળ ગાથા સંસ્કૃત ભાષામાં છે કે ના, એ પ્રાકૃત ભાષામાં. કુંકુલ આચાર્ય દેવની જે ભાષા છે એ પ્રાકૃત ભાષામાં છે, અને ટીકા જે અમૃતચંદ્ર આચાર્ય દેવે લખેલી છે એ સંસ્કૃત ભાષામાં છે. મુનિરાજ સ્વરૂપમાં સ્થિરતા કરે છે તે ચારિત્ર ગુણની પર્યાય છે. ઓકે, એ સાચું છે. સ્થિરતા છે એ ચારિત્ર ગુણની પર્યાય છે. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત એ શિક્ષા વ્રતનો પ્રકાર છે, એ સાચું છે. પુરુષ સિવાય સ્ત્રીના હાથથી પણ મુનિરાજ આહાર લે છે, એ પણ સાચું છે. આ ચંદ્રના સતી એ મહાવીર ભગવાનને સૌથી પહેલું આહારદાન આપેલું. એટલે મુનિરાજને આહારદાન દેવામાં કોઈ નિષેધ નથી, સ્ત્રી આહારદાન આપી શકે છે. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન વધતો વધતો શુદ્ધ ઉપયોગ હોય છે, તો એ ના છે. પ્રવચન સારના લગભગ 16મી ગાથામાં આનો ઉલ્લેખ છે કે 1 થી 3 ગુણસ્થાન છે એ ઘટતો ઘટતો અશુભ ભાવ છે. 4 થી 6 ગુણસ્થાન છે
એ વધતો શુભ ભાવ છે, અને 7 થી 12 ગુણસ્થાન એ વધતો શુદ્ધ ભાવ છે. 1 થી 3 ગુણસ્થાન ઘટતો અશુભ ભાવ છે, 4 થી 6 ગુણસ્થાન વધતો શુભ ભાવ છે, અને 7 થી 12 ગુણસ્થાન એ વધતો શુદ્ધ ભાવ છે, અને 13મું ગુણસ્થાન છે, 13મું 14મું ગુણસ્થાન એ શુદ્ધ ઉપયોગનું ફળ છે. પ્રથમ ગુણસ્થાનમાં ભવ્ય અને અભવ્ય બંને તથા બીજાથી ચોથા ગુણસ્થાનમાં માત્ર ભવ્ય જીવ જ હોય છે. તો એ સાચું છે કે પહેલા ગુણસ્થાનમાં ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવ હોઈ શકે છે, પણ બીજાથી 14મા ગુણસ્થાન સુધીના જે જીવ છે એ બધા જીવો માત્ર ભવ્ય જીવ જ હોય છે. કારણ કે બીજું ત્રીજું ચોથું જે ગુણસ્થાન છે એ બધા બીજું ત્રીજું ગુણસ્થાન છે ફળવાઈનું ગુણસ્થાન છે. એ સમ્યક દર્શનમાંથી પડે ત્યારે બીજા ત્રીજા ગુણસ્થાને સાસાદન અને મિશ્ર ગુણસ્થાને આવે છે. એટલે એ સમ્યક દર્શન એકવાર થયું હોય ને પડીને આવે ઈ એમાં આવે છે. એટલે જેને એકવાર સમ્યક દર્શન થયું હોય તો એનો મોક્ષ તો નક્કી જ છે. એટલે એ ભવ્ય જીવ જ હોય, અભવ્ય જીવ ન હોય. એટલે બીજા ગુણસ્થાનથી ઉપરના બધા ગુણસ્થાનના જે જીવો હોય એ બધા ભવ્ય જીવો જ હોય, અને પહેલા ગુણસ્થાનમાં ભવ્ય અને અભવ્ય એ બંને પ્રકારના જીવ હોય છે. એકેન્દ્રથી અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો તિર્યક ગતિમાં હોય છે. એ પણ સાચું છે. એટલે એકેન્દ્રથી અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો તિર્યક ગતિમાં છે. કારણ કે નારદ, મનુષ્ય અને દેવ એ બધા સંગની પંચેન્દ્રિય જીવો છે. સૂક્ષ્મ દુષ્માકારમાં મધ્યમ ભોગ ભૂમિ છે. ના, એમાં જગન્ય ભોગ ભૂમિ છે. સૂક્ષ્મ અને સૂક્ષ્મ દુષ્મા એ 3 ભોગ ભૂમિ છે. પહેલી ઉત્તમ છે, બીજી મધ્યમ છે, અને ત્રીજી સૂક્ષ્મ દુષ્મા એ જગન્ય ભોગ ભૂમિ છે. અને પછી ચોથો કાળ છે એ કર્મ ભૂમિનો છે. મતિ શ્રુત જ્ઞાન એક જ સમય એક સાથે હોય છે. તો કે ના, એટલે મતિ શ્રુત જ્ઞાન જે જોડકું એટલે કે ભાઈ સાથે જ હોય છે. એટલું મતિ જ્ઞાન હોય કે એટલું શ્રુત જ્ઞાન હોય એવું ન હોય, પણ જે શ્રુત જ્ઞાન છે એ મતિ જ્ઞાન પૂર્વક હોય છે. મતિ જ્ઞાનમાં મન અને ઇન્દ્રિયનું અવલંબન હોય છે. શ્રુત જ્ઞાનમાં મન અને ઇન્દ્રિયનું અવલંબન હોય છે, પણ એ શ્રુત જ્ઞાન છે મતિ જ્ઞાન પૂર્વક જાણેલા પદાર્થને વિશેષ રૂપે જાણવું એનું નામ શ્રુત જ્ઞાન છે. એટલે ઈ મતિ જ્ઞાન પૂર્વક હોય છે. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ વાળા ફરતી હોય છે, એક સાથે બે હોઈ શકતા નથી. નિર્ગોધના જીવને 5 શરીર પૈકી 2 શરીર હોય છે. તો કે હા, એ તેજસ અને કાળમાન શરીર એ બધા જ જીવોને હોય છે. જે વિગ્રહ ગતિમાં હોય, એટલે કે આયુષ્ય પૂરું કરીને એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો વચ્ચેના એ મેક્સિમમ 3 સમય કે 4 સમય એનો આત્મા હોય, પછી એનો નવો જન્મ થઈ જાય છે. તો એ વિગ્રહ ગતિમાં પણ એ કાળમાન શરીર અને તેજસ શરીર 2 શરીર તો હોય જ છે. તો 2 શરીર બધા જ જીવોને હોય જ છે. ઓછામાં ઓછા 2 શરીર હોય જ. પછી શરીરને અણુ સમાન બનાવવા સામર્થ્યને રદ્ધિમાં વૃદ્ધિ કહે છે. તો એ અણીમાં વૃદ્ધિ છે. 4 પ્રકારના ધ્યાન પૈકી તિર્યક ગતિમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય છે. તો કે ના, એ તિર્યક ગતિમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને ધર્મ ધ્યાન એ 3 ધ્યાન હોઈ શકે છે. એ શુક્લ ધ્યાન છે એ 7મા ગુણસ્થાનથી ચાલુ થાય છે. એ મુનિ દશામાં હોય છે. પણ તિર્યક ગતિમાં પણ સમ્યક દ્રષ્ટિ તિર્યક ગતિ હોય છે. એ ચોથો ગુણસ્થાન પણ હોય અને 5મું ગુણસ્થાન પણ તિર્યક ગતિમાં હોઈ શકે છે. એટલે ચોથું ગુણસ્થાન હોય એને ધર્મ ધ્યાન હોઈ શકે છે, હોય છે. એટલે નિશ્ચય ધર્મ ધ્યાન અને વ્યવહાર ધર્મ ધ્યાન એ બંને પ્રકારના છે. પણ એ તિર્યક ગતિમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે, એટલે એને એ ધર્મ ધ્યાન હોય છે. એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને ધર્મ ધ્યાન એ 3 પ્રકારના ધ્યાન એ તિર્યક ગતિમાં હોય છે. અમૂર્ત દ્રષ્ટિ અંગમાં રેવતી રાણીની કથા પ્રસિદ્ધ છે. હા, એનો ખ્યાલ છે બધાને. અમૂર્ત દ્રષ્ટિમાં રેવતી રાણી પ્રસિદ્ધ છે. અયોગી કેવડીને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ 2 પ્રાણો હોય છે. એનો જવાબ ના છે. એમાં અયોગી કેવડી 14મા ગુણસ્થાને માત્ર આયુષ્ય એક જ હોય છે. એ શ્વાસોશ્વાસ તો ત્યારે અભાવ હોય છે.
અને એનો 5-16 જેટલો જેનો કાળ હોય છે, બહુ અલ્પ કાળ છે. અને પછી એનું સીધું ત્યાંથી એ મોક્ષ દશા સીધી દશામાં એની પ્રાપ્તિ થાય છે. મોક્ષનો કાળ સાદી અનંત હોય છે, એ સાચું છે. એની શરૂઆત છે પણ પછી અંત નથી, એટલે એને સાદી અનંત કીધો મોક્ષનો કાળ. કે સાહિક સમ્યક દર્શન છે એ સાદી અનંત છે, એકવાર ચાલુ થાય છે પણ પછી એનો પાછો અંત નથી આવતો. ઔદ્ધરિક આદિ 5 ભાવો પૈકી એક માત્ર પારિણામિક ભાવ જ બંધરૂપ નથી, એટલે કે પારિણામિક ભાવ બંધરૂપ નથી, બાકીના 4 ભાવ છે એ બંધરૂપ છે. તો એનો જવાબ ના છે. માત્ર એક ઔદ્ધરિક ભાવ છે, એ ઔદ્ધરિક ભાવ જ કર્મબંધનું કારણ છે. બાકીના 4 ભાવ છે, ઔપસમિક, ક્ષયોપસમિક, સાહિક અને પારિણામિક, એ ચારેય ભાવ છે કર્મબંધનું કારણ નથી. કર્મબંધનું કારણ એકમાત્ર ઔદ્ધરિક ભાવ એક જ ભાવ છે, કે કર્મના ઉદય અનુસાર થતા જે જીવના વિકારી ભાવ છે એ જ કર્મબંધનું કારણ બને છે. તો આ રીતે આ પ્રશ્નના જવાબ છે. આપણે આ હોમવર્ક માટે આપ્યું હતું કે ભાઈ થોડુંક ઘરે બધા લઈ ગયા તો થોડીક પ્રવૃત્તિ રહે, થોડુંક પોતે તો થોડોક અભ્યાસ થાય, ને એ બાને થોડોક અભ્યાસ થાય, થોડુંક જાણવા મળે, એ હેતુથી આ પ્રશ્નપત્ર કાઢ્યું છે. આપણે એમાં સાચા ખોટા કદાચ પડે ન પડે એનું કઈ બહુ મહત્વ નથી, પણ એ બાને આપણો થોડોક અભ્યાસ થાય અને શાસ્ત્ર આપણે થોડાક વાંચી બાને એ હેતુ રહેલો હોય છે. આજનો જે આપણો વિષય છે એ પ્રવચન શાસ્ત્રમાં 259 નંબરની ગાથા છે. એમાં આચાર્ય દેવનો જે ગાથા છે એના ઉપર આપણે આજે લઈએ છીએ. એમાં પ્રવચન સારની 259મી ગાથા છે. એમાં આચાર્ય દેવે વળી કેમ છે, સુત્રાર્થ પદ નિશ્ચય કસાય પ્રશાંતિ તપયતિ ત્વને, તે પણ અસંયત થાય જો છોડે ન લૌકિક સંગને. એનો ભાવાર્થ છે કે જે જીવ સંયત હોય, એટલે કે જેને શબ્દ બ્રહ્મને અને તેના વાચ્ય રૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃત્વનો નિર્ણય કર્યો હોય, બીજું જેને કસાયોને સમાવ્યા હોય, અને ત્રીજું જે અધિક તપ વાળો હોય, તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે. કારણ કે જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણારૂપ વિકાર અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહીં છોડનાર સંયતને અસંયતપણારૂપ વિકાર અવશ્ય થાય છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય જ છે. આ પ્રવચન સારની 259 નંબરની ગાથા છે. અને સમાધિ તંત્રમાં પણ એવો 73 નંબરનો શ્લોક છે. એમાં એમ કીધું છે કે લૌકિક જનોના પરિચયથી એ વાતચીત થાય છે. વાતચીત થાય એટલે મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે. સંકલ્પ વિકલ્પ થાય એટલે મનમાં રાગ દ્વેષ થાય છે, અને રાગ દ્વેષ થાય છે એટલે કર્મનું બંધન થાય છે. તેથી એ જ્ઞાન ધ્યાનના અભ્યાસીઓએ લૌકિક જનોનો સંગ અવશ્યપણે છોડવો. જેને આત્માની સાધના કરવી છે, જેને ધર્મ કરવો છે, જેને આત્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો છે, તો કે એવા લોકોએ એ લૌકિક જનોનો પરિચય છોડવો, એનો પરિચય ઓછો રાખવો, બને એટલો ઓછો રાખવો. અહીંયા પ્રવચન સારમાં આચાર્ય અહીંયા સુધી કીધું કે જે ભાવલિંગી કદાચ મુનિ હોય, સંયત હોય, એ પણ જો લૌકિક જનોનો પરિચય કરે તો એનામાં પણ અસંયમ દશા ઉત્પન્ન થઈ જાય છે. એ શબ્દ બ્રહ્મને અને તેના વાક્ય રૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃત્વનો નિર્ણય કર્યો હોય, જેવો કસાયોને સમાવ્યા હોય, અને જે અધિક તપ વાળો હોય, તે જીવ એટલે કે એવા મુનિરાજ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે, એટલે એ પણ અસંયમી બની જાય છે. અને જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણારૂપ વિકાર અવસ્થા અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહીં છોડનાર સંયતને
અસંયતપણા રૂપ વિકાર અવશ્ય થાય છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય છે. તો જેને આત્માની સાધના કરવી છે એમના માટેની આ વાત છે. જેને આ મનુષ્ય બહુ મહિલો છે એને પોતાને સાર્થક કરવો છે, આત્માનું હિત કરવું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે. કદાચ સમ્યક દર્શન ન થાય તો આત્માના ઊંડા સંસ્કાર પડી જાય એવી જ એમની ભાવના છે. એવો પુરુષાર્થ જે કરે છે તો કે એમને લૌકિક જનોનો સંગ બને એટલો ઓછો કરવો, બને એટલો હાવ કદાચ ન છૂટે પણ શક્ય હોય ત્યાં સુધી બને એટલો ઓછો કરવા માટેનો પ્રયત્ન કરવો. એનું કારણ શું છે કે આ જગતમાં મંદિરની બહાર આપણે નીકળી એટલે એ વહી કથા જ હોય છે. રાજકથા, દેશ કથા, સ્ત્રી કથા, ભોજ કથા, એ ચારેય પ્રકારની બી કથાનો જ પરિચય માણસો પાસે હોય છે. જેવો તમે મંદિરની પગ બહાર નીકળો એટલે સંસારની વાત આપણે ચાલુ થઈ જાય છે. અને એ શું કામ ચાલુ થઈ જાય છે કે અનાદિકાળથી જીવનો એનો રસ છે, એનો પરિચય છે, એનો અનુભવ છે. એ સુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એકત્વ વિભક્ત આત્માની વાત એને કોઈ સાંભળી નથી, એનો પરિચય નથી, એનો અનુભવ નથી. પણ આ જે ભોગ છે, વિષય કસાય છે, તો કે એની વાત અનાદિકાળથી એની વાત સાંભળી છે, એનો પરિચય છે, એનો અનુભવ છે. એટલે ઈ એના માટે સહજ છે, એના માટે સુલભ છે. તો આપણે જેવા લૌકિક જનોના પરિચયમાં આવી એટલે આપણી પરિણતિ પણ એના જેવી થયા વગર રહેતી નથી. જેમ પાણી છે અગ્નિનો સંગ કરે તો ઉષ્ણતા એનામાં આવ્યા વગર રહેતી નથી, એમ આપણે લૌકિક જનોનો સંગ કરી એટલે આપણામાં પણ એ વિકારની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. આપણામાં પણ રાગ દ્વેષની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. અને આપણે પણ નવા કર્મનું બંધન કરીએ છીએ. એટલે લૌકિક જનોના સત્સંગથી માત્ર ને માત્ર એ સંસારની જ વાતો હોય છે. એ દીપચંદજી કાસલીવાલ લગભગ 200 વર્ષ પહેલા થઈ ગયા. એમને પુસ્તક લખ્યું છે, એમાં એને લખ્યું છે કે મારે ધર્મની વાત કોકને કેવી છે પણ આ જગતમાં કોઈ સાંભળનાર વ્યક્તિ નથી, અને મારે ધર્મની વાત સાંભળવી છે તો આ દુનિયામાં મને કોઈ કહેનાર નથી. હું તો આ લખીને જાઉં છું જેવું જેનું ભવિતવ્ય. તો અત્યારે આપણે કોઈને ધર્મની વાત કેવી હોય તો કોઈ સાંભળનાર ન હોય. તમે વેપાર ધંધામાં હો, પાડોશીમાં હો, મિત્ર વર્ગમાં હોય, તમે જઈને તમે ધર્મની વાત કરજો, ચાલુ કરી આપણા દુકાનમાં બાજુનો દુકાન વાળા હોય, કોઈ ભલે જૈન ધર્મી હોય કે અન્ય ધર્મી હોય, પાડોશી કે આપણે કોઈ બાજુમાં રહેતા હોય, જૈન ધર્મી હોય, ડેરાવાસી હોય કે અન્ય ધર્મી હોય, આપણા કોઈ મિત્ર સર્કલમાં આપણા મિત્ર હોય, તમે જઈ એટલે કે આપણે જઈ અને એની પાસે ધર્મની વાત કરી કે અમારા ગુરુદેવે બહુ આ સરસ ન્યાય આપ્યો છે, આમાં એ સમ્યક દર્શનનો વિષયની જ વાત ગુરુદેવ કરે છે, અને એ આખો માર્ગ જગતમાં ક્યાંય નથી, ગુરુદેવે અમને બતાવ્યો છે, એનું સ્વરૂપ આ છે, આમ છે, તેમ છે. આપણે 5 મિનિટ 10 મિનિટ એની પાસે શરૂઆત કરશે ને એટલે એ તરત જ વાત બદલાવી નાખશે અને કા બારનું પાડીને વયા જશે. એ વાત સાંભળવા તૈયાર નહીં થાય, કારણ કે કોઈ સાંભળનાર નથી આ દુનિયામાં. મારે કેવી છે પણ કોઈ સાંભળનાર નથી, અને મારે સાંભળવી છે તો આ દુનિયામાં કોઈ એવા કહેનાર નથી. મારે એની પાસે સાંભળવી છે તો કોઈ કહેનાર નથી. સંસારનો વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે અત્યારે એટલા બધા કામ છે, એટલી બધી જવાબદારી છે, અને આકર્ષણના એટલા બધા સાધનો છે અત્યારે કે અત્યારે ધર્મની વાત સાંભળવી પણ દુર્લભ થઈ પડે છે. યોગ સાધમાં ગાથા આવે છે કે વિરલા જાણે તત્વને વળી સાંભળે કોઈ, વિરલા ધારે તત્વને વિરલા ધ્યાવે કોઈ. તત્વની વાત સાંભળનાર પણ અત્યારે વિરલ પુરુષ હોય છે. ભાગ્ય જેવા 2-5 લોકો એને કહેવાય કે હજારોની સંખ્યામાંથી 2-5 લોકો જેવા નીકળે એ તત્વની વાત સાંભળનાર હોય. સાંભળનાર વ્યક્તિ નથી. આ કાળ એવો છે, અત્યારના માણસોના પરિણામ એવા છે, વિરાધક વૃત્તિ વાળા જીવો છે,
એટલે ધર્મની વાત કરનારા કોઈ મળશે જ નહીં. એટલે આપણે એ ધર્મની વાત કરવી છે તો આપણે એવા લોકોના સત્સંગમાં ન આવવું કે જેથી આપણું જે કાર્ય છે એક તો આપણા પરિણામ એમાંથી બગડે છે. એ કથાના જ પરિણામ હોય એટલે આપણામાં એ સંસારની જ વાતો આવી કરવાની આવે, પછી રાજકારણની હોય, રસોઈની હોય, ક્રિકેટની હોય કે ગમે તે કોઈની નિંદા કુટલીના ભાવ હોય, ગમે તે ભાવ હોય, પણ એ વિકથાના જ ભાવ છે. કર્મ બંધનું જ કારણ થાય છે, રાગ દ્વેષની જ ઉત્પત્તિ થાય છે. આપણા પરિણામમાં પણ એ ચંચળતા ઉત્પન્ન થઈ જાય છે. એટલે એ લૌકિક જનો સાથે આપણે પરિચય બહુ બને ત્યાં સુધી ન રાખો. એ પરિચય હોય તો એની સાથે વાર્તાલાપ કરવાનો પ્રસંગ બને, પણ સંબંધ જ ઓછા હોય તો પછી એની સાથે આપણે સંપર્ક જ ઓછો થઈ જાય તો પછી કઈ એ પ્રકારની પ્રવૃત્તિ બનતી નથી. એટલે બીજું કે લૌકિક જનોના પરિચય એક તો આપણા પરિણામ બગડે છે અને બીજું આપણો સમય બગડે છે. એ લોકો પાસે કોઈ બીજી વાત ન હોય. તમે મિત્ર પાસે જાઓ, ભાઈબંધ દોસ્તાર પાસે જાઓ, તો એને કઈ ધર્મની એની પાસે છે નહીં, એને સંસારની રુચિ છે, સંસારનો રસ છે, એટલે એ વાત કેવી કરશે? સંસારની જ વાત કરશે. તમે અડધી કલાક એની પાસે જઈને આપણે બેસી તો અડધી કલાકનો સમય આપણે સંસારની જ વાત સાંભળવાની કરવાની આવશે. આત્માની વાત કરવાની એક મિનિટ પણ એવો સમય નહીં આવે. એટલે આપણો સમય બગડે છે, આપણા પરિણામ પણ બગડે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી જાજો સંપર્ક રાખવો નહીં. મિત્રો તો બને ત્યાં સુધી સંપૂર્ણપણે છોડી દેવું મિત્રતા. પણ બીજી વસ્તુ કે કુટુંબ પરિવારમાં પણ એટલા બધા લાંબા સમય ન રાખવા, સંબંધ ન રાખવા. ઘણા લોકોને એટલા બધા વ્યવહારિક હોય કે 4 પેઢીમાં કોઈ ગુજરી ગયું હોય ખબર પડે તો એ જાય. લગ્ન પ્રસંગ હોય, ખાલી અમસ્તુ એક કંકોત્રી આવે, ફોને ન આવ્યું હોય, એને આગ્રહ ન કર્યો હોય, પણ કંકોત્રી આવી છે તો આપણે જવું પડશે. તો એવો અતિશય વ્યવહાર પણ આપણને નુકસાનકારક છે કે એમાં આપણો સમય બગડે છે, આપણો પરિણામ બગડે છે. એ લોકો આવે, આપણે અહીંયા જાય, એના કરતા એક મર્યાદા સંબંધોમાં આપણે જે જરૂરી છે, અંગત છે, તો ત્યાં આપણે જવું પડે. લગ્ન પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, સાજા માંદા થયા હોય, આપણે જે કઈ મદદ કરવાની એ આપણે બધું કરી છીએ, એને કરવાનું છે, એ આપણી ફરજમાં છે. પણ અતિશયોક્તિ એમાં ન હોવી જોઈએ. વધારે પડતું જે બિનજરૂરી, જરૂર નથી એવા સંબંધો આપણે વધારવા એ પણ આપણા માટે નુકસાનનું કારણ છે. પાડોશી સાથે પણ સંબંધ બને ત્યાં સુધી ઓછો રાખવો. કારણ કે પાડોશી હોય કે ફ્લેટમાં બધા બાજુમાં રહેતા હોય એટલે મનમાં આપણને એવી ભાવના હોય કે બધા સાથે સંબંધ રાખ્યા હોય તો આપણને સુખ દુઃખમાં એ કામ આવે, આપણું કામ કરે, આપણને જરૂર હોય ત્યારે આપણે કામ કરે. એટલે એ બધા એની સાથેનો વ્યવહાર ચાલુ હોય કે ભાઈ આપણે દહીં વડા બનાવ્યા છે તો આપણે ઘરે બનાવ્યા હોય તો એના બાજુના ઘરે આપણે 2 ડિશ દી આવીએ, એની સંબંધ રાખવો છે આપણે. એટલે ત્યાં જઈને દી આવી, ત્યાં દઈ એટલે બીજે દી પાછા કઈ પીઝા લઈને પાછો આપણને દેવા, તમે પીઝા બનાવ્યા તમે લીધો. હવે એ આવા જવાનો સંબંધ પછી ચાલુ થઈ. આપણા ઘરે આવે, બેસે, એ નવરા થયા હોય, બપોરે કોઈ હોય નહીં, પુરુષ બધા વેપાર ધંધામાં ગયા હોય, એટલે બધા બહેનો બપોરે ફ્રી હોય. એ લોકોને તો કઈ બીજું કઈ ધર્મનું કઈ છે નહીં, એટલે એ નવરા થયા હોય તેમ કે હાલો જઈને બાજુમાં ભાભીના ઘરે જઈને બેસી વાતચીત કરી આવે ને અડધી કલાક બેસે ને બધી સંસારની વાત કરે, રસોઈની વાત કરે, આ સાડી મેં ખરીદી છે, આ કપડા મેં ખરીદ્યા, બધી એ જ વાત હોય. હવે એમાં આપણો સમય 1 કલાક આપણો સમય અંતેમ તો બગડી જાય, આપણા પરિણામ બગડી જાય. એના કરતા મર્યાદિત સમય આપણે સંબંધ રાખી તો એમાં કઈ નુકસાન નથી થતું. એવું નથી હોતું કે સંબંધ રાખ્યા હોય ને તો જ આપણને કામ આવે, સંબંધ ન રાખ્યા હોય તો આપણને કામ ન આવે, એવું નથી હોતું. ઘણી વાર એવા દાખલાઓ જોવામાં આવ્યા છે કે ઘણા માણસો ઘણા બધા લોકોને મદદ કરી હોય, એના સુખ દુઃખમાં કામ કર્યા હોય, પણ એ પોતાને જયારે જરૂર પડે ને કે કોઈ માણસ ઊભું નથી રહેતું. અને ઘણા માણસો એવા કે કોઈના કામ ન કર્યા હોય પણ બધા લોકો એની પાસે મધમાખીની જેમ એની પાસે આવીને એના કામમાં સામેથી હાજર થઈ જાય, ઊભા થઈ જાય. એ સંબંધ રાખવાથી કામમાં કોઈ આવતું નથી. એ પોતાના પુણ્ય હોય ને તો એ કામમાં આવે. પોતાના પુણ્યનો ઉદય ન હોય, તમે ગમે એટલું કામ કર્યું હોય બીજા માટે,
તો કોઈ તમારા પુણ્યનો ઉદય નહીં હોય, પાપનો ઉદય હશે તો બધા મોઢું મોઢું ફેરવી જશે. તમે એના કામ કર્યા હશે તો એ નહીં આવે. એટલે ઠીક છે, સંબંધ ન રાખવો એવું નથી, આપણે સંબંધ રાખી એમની સાથે, આવા જવાનો સંબંધ રાખી, સુખ દુઃખમાં આપણે એકબીજાને મદદ કરી એ હોય, પણ એટલી અતિશયતા એટલી બધી ન હોવી જોઈએ કે નવરા થયા એટલે ઈ અહીંયા આવે ને આપણે અહીંયા જાય અને કલાક બે કલાક રોજ એના એ પાડોશી સાથેના વાતચીતમાં, સંસારની વાતમાં કલાક બે કલાક સમય વયો જાય. અથવા તો એના છોકરા હોય એ આખો દી આપણા ઘરે આવે, આપણે વાંચવું હોય તો એ આવીને બધા બેસતા હોય અને આપણી પાસે આવે તો આપણે કહેવાય તો નહીં કે ભાઈ તું વયો જાય. એટલે આપણો સમય બગડે, આપણો વાંચવાનું બગડે. તો એ વસ્તુ બને ત્યાં સુધી એની મર્યાદામાં હોય તો એ વધારે સારું રહે. આપણને વાંચન વિચારનો ટાઈમ મળે, આપણા પરિણામ શાંત હોય તો આપણે સ્વાધ્યાય કરી શકીએ છીએ. પદ્મનંદી પંચ વિસંતિમાં આચાર્યદેવનો શ્લોક મૂકેલો છે કે જ્યાં સુધી મન અશાંત હોય છે ત્યાં સુધી આત્મહિતની પ્રવૃત્તિ બની શકતી નથી. માટે જેને જ્ઞાન ધ્યાનનો અભ્યાસ કરવો છે એને સૌથી પહેલામાં પહેલું પોતાનું અશાંત મન એને શાંત કરવું જોઈએ. અને અશાંત મન થવાના કારણો ક્યાં છે? તો કે લૌકિક સાથેનો વ્યવહાર જેટલો જાજો, સામાજિક પ્રવૃત્તિ જેટલી જાદી, એટલે એ તમારા પરિણામોમાં વિચલિતતા, ચંચળતા એ આવ્યા વગર રહેશે જ નહીં. એટલે આચાર્યદેવ એમ કે છે કે લૌકિક જનો સાથેનો વ્યવહાર પણ મર્યાદિત રાખવો, કે સમાજ સેવાના કાર્યમાં બહુ ન જોડાવું, સંબંધો બહુ ઓછા રાખવા, ક્યાંય બીજા કોઈ સંસ્થાઓમાં આપણે ન જોડાય, કારણ કે અહીંયા બધા જ પરિણામોમાં વિચલિતતા આવ્યા વગર રહેતી જ નથી. બધાના સ્વભાવ સરખા ન હોય, બધાની વિચારસરણી સરખી ન હોય, બધાની રુચિ સરખી ન હોય, બધાને માન સન્માનનો દરેકને પોતાનો અહમ હોય. એટલે કોઈ પણ સામાજિક સંસ્થામાં તમે જાઓ, એ સ્કૂલમાં ટ્રસ્ટી બનો, પાંજરાપોળમાં પ્રમુખ બનો, એ ગમે ત્યાં તમે જૈન જાગૃતિમાં હો, જૈન સોશિયલ ગ્રુપમાં હો, પણ એમાં વાદ વિવાદ થયા વગર રહે જ નહીં. અને વાદ વિવાદ થાય એટલે આપણા પરિણામોમાં એ કલુષિતતા આવ્યા વગર રહે જ નહીં. અને વાદ વિવાદ થાય 100% થાય. એટલે આવી બધી પ્રવૃત્તિથી બને ત્યાં સુધી દૂર રાખવું કે જેથી કરીને આપણા પરિણામ ન બગડે, આપણા મન અશાંત ન થાય અને આપણો સમય છે એ સમય બિનજરૂરી આપણો ક્યાંય વ્યર્થ જાય નહીં. આપણો જે ધ્યેય છે, આપણું જે લક્ષ્ય છે એમાં આપણો સમય પસાર થાય. એટલે એ સંસારિક પ્રવૃત્તિની મર્યાદા રાખવી જોઈએ. લૌકિક જનો સાથેનો પરિચય એ આપણે ઓછો રાખવો જોઈએ. અત્યારના જીવન એવા બધા થઈ ગયા છે, આ મોબાઈલ, બધા કોમ્પ્યુટર, અત્યારે સાધનો બધા, એના ફાયદાઓ ઘણા છે, એની સામે ગેરફાયદાઓ પણ એટલા છે. એટલે આપણે જરૂરિયાત પૂરતું એનો ઉપયોગ કરી અને મુંબઈ શહેર છે જેને ગુરુદેવ કે મોહનગરી કે મોહનગરી કહેતા ને, માયાનગરી, કે ભાઈ આ માણસો તો હવે 10 દિવસ જયારે મુંબઈમાં 8-10 વર્ષથી આવું છું, પડ્યું દાદર હોય, બોરીવલી હોય, બધા હોય, 10 દિવસ આવી જોવો, અહીંયા આપણે ઉતારો છે તો હું જાવું હોય તો મારે 10 મિનિટ ઊભું રહેવું પડે. મારી બાજુમાં બધા આવતા હોય, એ વાહનો આવતા હોય એમને ચાલ્યા છે જોયા વગર. આપણને એમ થાય કે ભાઈ વાહનો ફૂલ ઝડપે આવે છે, એ રોડ ક્રોસ કરી નાખે, એને કઈ ચિંતા ન હોય. આપણે એમ થાય કે વાહનો બધા આમ આગેથી એમ થાય કે કોઈ આવતું નથી, પછી આપણે દોડીને આમ જાય, એ બીતા બીતા. માણસો હાલતા હોય તો એટલા ઝડપથી હાલતા હોય, આમ દોડતા હોય બધા. સવારથી સાંજ સુધીમાં હું જોતો હોઉં, માણસો અહીંયા ફૂટપાથ ઉપર આમ દોડી જતા, છોકરા હોય, મોટા હોય, માણસો દોડતા જ હોય, ઝડપથી એટલા બધા દોડતા હોય. અમારે તો એટલી ઝડપથી હાલવાની ટેવ હોય નહીં. હું અહીંથી જયારે પોલ્યુશન પતાવી જયારે જતો હોઉં છું ને, 4-5 દી મને હવે ઝડપી હાલવાની ટેવ પડી ગઈ. અહીંયા વાંકડીમાં કોઈ એમ થાય ઝડપથી હાલી, મંદિરે જતા હોય તો આમ ઝડપથી દોડતા હોય. એટલે આ જીવન એવું છે ને, અત્યારનું મુંબઈનું જીવન આખું એટલું બધું હાડમારી વાળું છે. પૈસા છે, વૈભવ છે, બધું છે, પણ એની સામે મનની અશાંતિ, કામ એટલા છે, મનમાં અશાંતિ એટલી છે. એટલે બધી આ પ્રકારના ઉદયો બધા આવતા હોય છે, પણ આપણે આપણું કામ આમાંથી કરી લેવાનું છે. એ ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં બહુ સરસ શ્લોક આવે છે. એમાં એવું લખ્યું છે કે પર્યાય અપેક્ષાએ કોઈ પણ પદાર્થ સ્થાયી નથી. આ જગતમાં
પર્યાય અપેક્ષાએ કોઈ પણ પદાર્થ સ્થાયી નથી. તેથી એ શરીર આદિકને માટે પાપનું ઉપાર્જન કરી પોતાનું આત્મકલ્યાણ ચૂકી જવું એ મહામૂર્ખતા છે. શરીર આદિકને માટે પોતાના એનું પાપનું ઉપાર્જન કરી, શરીરને માટે પાપનું ઉપાર્જન કરી અને પોતાના આત્મકલ્યાણ ચૂકી જવું તો કે એ મોટી મહામૂર્ખતા છે. એ મૂર્ખતાથી કે કોઈ પદાર્થ નિત્ય છે નહીં. તમે શરીર માટે, પૈસા માટે, મકાન માટે, છોકરા માટે, કુટુંબ પરિવાર માટે આપણે કામ કરી, બધા માટે પાપનું ઉપાર્જન પણ આપણે કરી, પણ પછી આખી જિંદગી આપણે બીજા માટે પાપ કરી અને આપણું આયુષ્ય પૂરું થાય પછી આપણને કોણ આવશે? ગુરુદેવ ઘણીવાર પ્રવચનમાં દાખલો આપે છે. સાહેબ વચનામૃતના 412 નંબરનું પ્રવચન છે, એમાં ઘણીવાર ગુરુદેવ પ્રવચન આપતા હોય છે કે બે ભાઈઓ હતા, એમાં એ નાના ભાઈને રોગ થયો, મોટા ભાઈને એના પ્રત્યે બહુ પ્રીતિ, તો એને રોગને મટાડવા માટે એ ઈંડાનો રસ ને માંસ ને દાળ, શક્તિશાળી પદાર્થો બધા ઈંડાના રસ ને બધું એને ખોરાકમાં આપે. ઓલા નાના ભાઈને ખબર નહીં કે મને આવો આપે છે. મોટા ભાઈ એમ કે મારો ભાઈ છે, એટલી બધી એના પ્રત્યે લાગણી ને ગમે એમ કરીને બચાવી દઉં, હું ભલે પાપ કરું પણ મારો ભાઈ બચી જાય તો સારું. એમ તો એને ઈંડાના રસ ને માંસ ને એવા ખોરાક ખવડાવ્યા કે જેથી એમ શરીરમાં શક્તિ આવે. હવે ઓલા નાના ભાઈનું આયુષ્ય પૂરું થયું અને એ પરમાધામી દેવ થયો, અને મોટા ભાઈ આ બધા પાપ કર્યા, બધા આવા ખોરાક ખવડાવ્યા, એના ફળમાં એ નરકમાં ગયા. નરકમાં ગયા તો પરમાધામી જે દેવ હતો એ સોટી લઈને આવ્યો અને મંડો મારવા એના ભાઈને. ઓલો એનો મોટો ભાઈ નરકમાં હતો. તો કે ભાઈ, મેં તારા આટલું પાપ કર્યું છે, તું મને મારસ કે? તારા આટલું હું પાપ કરીને નરકમાં આવ્યો અને તું મને અત્યારે પાછો તું મને મારસ એમ? તો કે ભાઈ, મારું કામ જ મારવાનું છે. હવે દેવનું કામ જ આ નારકીને મારવાનું છે. તું ભલે મારો ભાઈ હોય, મારા માટે ભલે પાપ કર્યું, પણ મેં તને ક્યાં કીધું તું મારા માટે પાપ કર? મારો તો આ મારવાનો જ અધિકાર છે. એને મારે છે. એમ શરીર આદિકને માટે પાપનું ઉપાર્જન કરી, શરીર માટે, કુટુંબ માટે, પરિવાર માટે, સગા સંબંધી માટે આપણે પાપ કરી અને એ પાપના ફળમાં આપણે નીચ ગતિમાં જાય તો આપણને બચાવનાર કોણ આવશે? આપણા દુઃખમાં કોણ સહભાગી થશે કે મારા માટે તમે આટલું બધું કર્યું છે, પાપ કર્યું, તો હું તમને હવે મદદ કરું? એવું કઈ બનતું નથી. એટલે પર્યાય અપેક્ષાએ બધા પદાર્થો અનિત્ય છે. એટલે શરીર આદિકને માટે પાપનું ઉપાર્જન કરીને પોતાના આત્માનું કલ્યાણ ચૂકી જવું એ મહામૂર્ખતા છે. એટલે એ પોતાના આત્માનું હિત એ સૌથી પહેલા ધ્યેય, લક્ષ્ય એ પોતાએ રાખવાનું છે. સંયોગો, કર્મના ઉદયો, સંસારની પ્રવૃત્તિઓ એનો ક્યારેય અંત આવતો નથી. આપણે સમય કાઢવાનો છે કે પાપનો ઉદય હોય કે ગમે તેવી પ્રવૃત્તિ હોય, ગમે તેટલી પ્રવૃત્તિ હોય, પણ જ્ઞાન ધ્યાનનો સમય આપણે કાઢવાનો છે. આ કુટુંબ પરિવાર એ બધા અમુક સમય માટે ભેગા થયેલા લોકો છે. બધા પોતાનો કાળ પૂરો કરી ચાલ્યા જશે. અમારી સ્કૂલની બાજુમાં મોટું વૃક્ષ હતું. ત્યાં સ્કૂલની બાજુમાં હોટેલ હતી, હોટેલની બાજુમાં મોટું વૃક્ષ હતું. અને સાંજની સ્કૂલમાં અમે જાતા અહીંયા તો એટલું બધું મોટું વૃક્ષ, અને સાંજના સમયે આખું વૃક્ષમાં ચકલીઓ, પક્ષીઓ બધા ભરાઈ ગયા હોય, અને નીચે આખો આમ ચરક 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 આખો આમ જમીન જુઓ ને કે જમીન નો દેખાય, એકદમ ચરકોના થર પડ્યા હોય, એટલા બધા પક્ષીઓ ઝાડ ઉપર. એ પદ્મનંદીમાં એવો શ્લોક આવે છે કે સાંજ થાય એટલે બધા પક્ષીઓ અલગ અલગ દિશાઓમાંથી આવી અને ઝાડ ઉપર ભેગા થાય છે, અને સૂર્યોદય થાય એટલે બધા પક્ષીઓ પોતપોતાની જગ્યાએ ચાલ્યા જાય છે. એમ આપણું આ જે કુટુંબ પરિવાર છે, પતિ પત્ની, ભાઈ બહેન, સાસુ સસરા, માતા પિતા, જે કઈ છે,
એ અલગ અલગ ગતિઓમાંથી અલગ અલગ જગ્યાઓમાંથી બધા આવેલા છે, એક જગ્યાએ બધા ભેગા થયા છે અને દરેક પોતપોતાનું આયુષ્ય પૂરું કરી બધા પોતપોતાની જગ્યાએ પોતપોતાની ગતિમાં પોતપોતાના સ્થાને એ બધા ચાલ્યા જશે. એટલે એ આત્માનું કલ્યાણ ચૂકીને કોઈ પણ વસ્તુ કરવાની નથી. માતાજીને પ્રશ્ન કર્યો કે અમે આ સમાજ સેવા ન કરી, અમે ગુરુદેવનું તત્વ સાંભળ્યું છે, તો જૈન જાગૃતિમાં ન રહી, વૃદ્ધાશ્રમમાં ન રહી, સ્કૂલમાં ટ્રસ્ટી ન રહી, અમે ન કરી, બરાબર છે, પણ મંદિરના કામ અમારે કરવા કે ન કરવા? મંદિર તો આપણું છે, તો મંદિરના કામ તો કરવા જોઈએ. તો માતાજીએ જવાબ દીધો કે મંદિરના કામ કરવા એ આપણી ફરજ છે. દેવશાસ્ત્ર ગુરુનો આપણા ઉપર ઉપકાર છે. આપણને મહાન માર્ગ આપણને મળ્યો છે, એ દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તે મળ્યો છે, તો એમનો આપણા ઉપર અનંત ઉપકાર છે. પણ એ મંદિરનું કામમાં પણ એ રીતે કામ ન કરવું કે આખો દી મંદિરનું કામ કરીને આપણા આત્માનું કલ્યાણ ચૂકી જાય ને મંદિરનું જ કામ કરી અને આત્માનું કામ ન કરી, તો કે એ પણ આપણા માટે ખોટું છે. એની પર માતાજીએ ના કરી. એવું ન હોવું જોઈએ. મંદિરનું કામ કરવાનો હેતુ પણ આપણા આત્માની પ્રવૃત્તિ માટેનો છે. એનાથી આપણા આત્માની પ્રવૃત્તિ વધે એના માટે મંદિરનું કામ કરવાનું છે. માત્ર મંદિરનું જ કામ કરીને આત્માનું કઈ કરી જ નહીં આપણે, તો કે એ પણ ખોટું છે. એટલે આત્માનું કલ્યાણ આપણે ક્યાંય પણ ચૂકવાનું નથી. ગમે તે ઘર પરિવારમાં હોય, મંદિરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, આપણે આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે, એને હંમેશા આપણે જાગૃતિ રાખીને એ કાર્ય આપણે કરવાનું છે અને એ કાર્ય આપણાથી થઈ શકે છે. એટલે એ ગમે તેવી કટોકટીમાં પણ એ જ્ઞાન ધ્યાનનો સમય આપણે ખેંચી લેવો, એને વ્યર્થ જવા ન દેવો, જીવન આત્મામય બનાવી લેવું, જીવનને આત્મામય બનાવી લેવું. એટલે એ સમય ચાલ્યો જાય છે, સમય કોઈની રાહ જોતો નથી અને એ સંસારના કામ ક્યારેય પૂરા થતા નથી. મનમાં આપણે વિચારતા હોય કે આટલું કામ પૂરું થઈ જાય પછી હું બસ મને નિવૃત્તિ મળી જશે પછી હું ધર્મ ખૂબ કરીશ, પણ એવું ક્યારેય બનતું નથી. સંસારના કામનો ક્યારેય અંત આવતો નથી, એનો કોઈ દિવસ અંત આવવાનો જ નથી. એટલે આપણે એ ગમે તેવી કટોકટીમાં જ્ઞાન ધ્યાનનો સમય એ આપણું કાર્ય છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે દશાશ્રી માની નાચ જમતી હોય, ગામના બાળક આવે, સાહેબ તમે 2000 માણસો જમો છો, વાણી આવો, તમને 500 બાળકને જમાડો, તો કે ભાઈ તમે કાલ આવજો. તો કે ઠીક છે, મેં કાલ આવશું. કાલ આવે છે બાળક બીજા 500 વળી પાછા, સાહેબ તમે જમો છો 2000 માણસો, અમે કાલ આવ્યા હતા, તમે કીધું કે કાલ આવજો અમને જમાડો. તો વાણીએ બોર્ડ બતાવ્યું, એ બોર્ડ શું માર્યું છે? તો કે વાણી આજ જમે ને બાળક કાલ જમે. બાળક બધા વયા જાય છે. વાણી આજ જમે, બાળક કાલ જમે, આપણે કાલનો વાળો છે, વયા જાય છે. વળી બીજે દિવસે આવે છે, સાહેબ અમને જમાડો, તમે 2000 માણસો જમો છો તો અમને 500 માણસો ને બાળકને જમાડો. એટલે બોર્ડમાં શું લખ્યું છે? તો કે વાણી આજ જમે, બાળક કાલ જમે. તો બાળક વયા જાય છે. કે કાલ કોઈ દી પડે નહીં, બાળક કોઈ દી જમે. આપણું પણ એવું છે કે કાલ કરશું, આ પતી જાય પછી કરશું, આ થોડુંક કામ પેન્ડિંગ છે એ પતાવી લઈ, આ કરી આમ કરી લઈ. સંસારના કામનો કોઈ દિવસ અંત આવતો જ નથી. કે 24 કલાકના બદલે 48 કલાકનો સમય આપણને આપે ને દિવસનો, તોય આપણને ઓછો પડે. એટલા બધા કામ આપણી પાસે હોય જ છે અને હોવાના જ છે, એનો અંત જ નહીં આવે. એટલે માતાજીએ જે કીધું છે કે ગમે તેવી કટોકટીમાં પણ એ જ્ઞાન ધ્યાનનો સમય ખેંચી લે, આપણી જવાબદારી છે. આપણને આ ધર્મનું મહત્વ જો સમજાણવું હોય, ગુરુદેવનો તત્વજ્ઞાન આપણને હૃદયમાં ઉતરવું હોય, તો આપણે આ કાર્ય કરવું જ છે. આપણને એવી જાગૃતિ આપણે હંમેશા રાખવી અને એ જાગૃતિ રાખીને એ જ્ઞાન ધ્યાનનો સમય, આત્મહિતની પ્રવૃત્તિ, સ્વાધ્યાય આદિ આપણે અવશ્યપણે આપણે નિયમિત રીતે થાય એવો આપણે પ્રયત્ન કરવો. પરમ કૃપાળુ કાન ગુરુદેવ અન્ય અવતાર પ્રસંગોથી ભગવતી મહાત્મા પરમ પિતા જીણવાણી મહાત્મા
દસ લક્ષણ ધર્મનું